चरित्रों से भरपूर है सागर की ये कथा। માણસ માત્ર ને મંધાર્યો થાય ત્યારે બહુ મજા આવે છે, બહુ જ મજા આવે. પશુને મજા આવે, પક્ષીને મજા આવે, ગાંડાને મજા આવે, ડાયાને મજા આવે, અબુદ્ધને મજા આવે, વિદ્વાનને મજા આવે, મહાત્યાગી સમર્થ સંતને મજા આવે, અને હાવ પામર મુમુક્ષુ કે હાવ વિષય જીવ હોય એને બી મજા આવે. આ મંધાર્યું છે ને એ મહા ખતરનાક બલા છે. પણ જેટલું આપણું મંધાર્યું થતું જાય છે એટલે આપણે બહેકતા જઈએ છે. આપણને ખબર નથી, પણ મંધાર્યું થવું એટલે કે આપણો વિનાશ. મંધાર્યું થાય એમાં આપણી વૃત્તિઓ બહુ પોળી પડે છે, બહુ જ પોળી પડી જાય છે. પિંડ બ્રહ્માંડમાં બહુ ફેલાઈ જાય છે અને પછી આપણે ગૂંચવાઈ જાય છે. ભગવાન ધાર્યાનું જોર ટળી જાય છે. આપણે આમ જે હોય ને ભગવાન ધાર્યાનું જોર, સંભાર્યાનું જોર, એ હાવ ધીમે ધીમે ડાઉન થઈ જાય છે. માટે ગમે એવા આપણે મોટા હોઈએ તો પણ નરું આપણું જ મંધાર્યું થાય છે, એમાં નુકસાન કેવળ આપણને જ છે. ભલે સારું લાગતું હોય, ભલે સારું કરતા હોઈએ, ભલે સાત્વિક હોય, ધાર્મિક હોય, નીતિવાળું હોય, સર્વજન ઉત્કર્ષકારી હોય, તો પણ લાંબા કાળે આપણી વૃત્તિઓને બહુ ફેલાવી દે છે. અને વૃત્તિ જેટલી ફેલાઈ જાય એટલી નબળી પડી જાય, અને વૃત્તિ જેટલી નબળી પડી જાય એટલી વૃત્તિ પછી બળવાળી રહેતી નથી, એમાં જોર રહેતું નથી, ને જોર વગરની વૃત્તિ ભગવાન સુધી જ પહોંચતી નથી, પિંડ બ્રહ્માંડમાં જ અટવાયેલી રહેશે.